તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અચાનક આવેલા આતંકીઓએ 28 નિર્દોષ નાગરિકોની હત્યા કરી તે બાબતે સમગ્ર દેશમાં આક્રોશ છવાયો છે। ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ નવસારી દ્વારા રવિવાર સાંજે 7:15 કલાકે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે। નવસારીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલા સામે રોષ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં નવસારી શહેરના તમામ મુસ્લિમ સમાજ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા 28 નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। નવસારીના રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વેરાવળથી જકાત નાકા સુધી નવસારીના તમામ મુસ્લિમ દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કરવામાં આવ્યો અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આ વિરોધ સાથે જોરશોરથી પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા પણ લગાવ્યા। આ કૃત્યો માનવતા વિરુદ્ધ છે, જેમણે સરકારને આતંકવાદી સામે કડક પગલાં લેવાની માંગ કરી અને આ શ્રદ્ધાંજલિ તમામ શહીદ માટે કરવામાં આવી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ વાળા, નવસારી।